हेलो विद्यार्थी मित्रों, आज આપણે નવો જ વિષય નવું જ ચેપ્ટર લઈને આવી રહ્યા છીએ। સબ્જેક્ટ છે ભૂગોળ અને માનવ ભૂગોળ અને એના પરિચય વિશેનો પહેલું ચેપ્ટર ધોરણ 12નું છે, એનો અભ્યાસ કરીશું। પરંતુ આજે આપણે કહીએ ને કે કાપા બોર્ડ કાળા પાટિયાનો ઉપયોગ નહીં કરીએ, છતાં પણ કંઈક આધુનિક કંઈક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સારા એવું ઓનલાઈન એજ્યુકેશન અભ્યાસ આપવા માટેની થોડી કોશિશ રહેશે। કારણ કે સંજોગો વશાત નાની ઇન્જરી થઈ હોવાથી હું આનો ઉપયોગ કરી નહીં શકું। ધોરણ 11માં ભૌતિક ભૂગોળ વિશે આપણે એની જાણકારી પ્રાપ્ત કરી, એના વિશેનો વિસ્તૃત ખ્યાલ મેળવ્યો। હવે આપણે ધોરણ 12માં અહીંયા જે ભૂગોળ જે છે એ માનવ ભૂગોળનો પરિચય આપતો આખું પુસ્તક છે અને એના ઉપયોગ, એના રસપ્રદ માહિતી માનવ ભૂગોળ વિશેની આપવામાં આવેલી છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું। ભૂગોળ એ પૃથ્વી વિશે પદ્ધતિનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે। ભૂગોળ એ શું છે? પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન, જેમાં બધા જ જેવા કે પ્રાકૃતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનો યથાર્થતાને જાળવી રાખવી એના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને આ સમગ્ર જે સ્વરૂપ જે છે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે। ભૂગોળનું જ્ઞાન બે અભિગમમાં વહેંચવામાં આવ્યું છે, એક છે પદ્ધતિસર અભિગમને આધારે અને બીજું છે પ્રાદેશિક અભિગમને આધારે। તો અહીંયા જોઈએ કે ભાઈ 15મી સદીના ઉત્તરાર્ધથી લઈને 18મી સદી સુધીનો જે સમયગાળો છે, યાદ રાખજો, 15મી સદીના ઉત્તરાર્ધ અને 18મી સદી સુધીનો જે સમયગાળો છે એને સંશોધન યુગ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ યુગ જે હતો એ સમયે ઘણા બધા કહે છે કે પ્રવાસો થયા, ઘણા બધા સંશોધનના અર્થે વિશ્વમાં જુદા જુદા પ્રદેશોમાં વિવિધ માહિતી એકત્રિત કરવામાં આવી અને નકશાઓનું નિર્માણ કરવામાં આવ્યા, એના વિકાસ થયા। ભૂગોળવિદોએ આ બધી જ માહિતી પ્રાપ્ત કરીને વૈજ્ઞાનિક ઢાંચામાં કહે છે કે વર્ગીકૃત કર્યું, અલગ અલગ વર્ગોમાં વિભાજિત કર્યું, જેના પરિણામે ભૂગોળ વિષયનો ઉદ્ભવ થયો। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભૂગોળવિદોએ અલગ અલગ પ્રદેશોમાંથી માહિતી એકત્રિત કરીને નકશાઓનો વિકાસ કર્યો, પરિણામે ભૂગોળ વિષયનો ઉદ્ભવ થયો। હવે એ જે મનોવૈજ્ઞાનિક છે બર્નાર્ડ વેરેનિયસે એક પુસ્તક લખ્યું છે જિયોગ્રાફિયા જેનેરેલિયસ, જે બે વિભાગમાં એમાં વહેંચવામાં આવ્યું છે, એક સામાન્ય ભૂગોળ અને બીજું છે વિશિષ્ટ ભૂગોળ। હવે આપણે જોઈએ કે સામાન્ય ભૂગોળમાં એને શાના વિશેની માહિતી આપેલી છે, તો સમગ્ર પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારીને એના લાક્ષણિકતાઓનો અભ્યાસ કરતું ભૂગોળ છે। જ્યારે વિશિષ્ટ ભૂગોળ એ જુદા જુદા જે પૃથ્વી પરના જે પ્રદેશો છે ત્યાંના માનવ જીવનનો અભ્યાસ જે છે એના લગતી વિસ્તૃત માહિતી આપે છે। તો સમગ્ર આપણે જોઈએ કે પૃથ્વી ઉપર મેઇન વસ્તુ શું છે? માનવ જીવનનો ક્રમશઃ વિકાસ થવો, યાની માનવને કેન્દ્ર સ્થાને રાખીને ભૂગોળમાં સંપૂર્ણ વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે। કારણ કે માનવની જરૂરિયાત છે, ખોરાક છે, વસ્ત્ર છે, રહેઠાણ છે, આ બધા ઉપર કુદરતી અસરો એની ઉપર પરિબળોની જોવા મળે જ છે। તો અહીંયા કહીએ કે માનવી જ્યાં નિવાસ સ્થાન હોય તેના આધારે પ્રવૃત્તિ કરતો હોય છે। જેમ કે મેદાની પ્રદેશમાં વસતો માનવી હોય તો એ ખેત પ્રવૃત્તિ કરે, જ્યારે જંગલમાં નિવાસ કરતો માનવી હોય તો એ જંગલી પેદાશો એકઠી કરીને એનો જીવન ચલાવે। સમુદ્ર કિનારે જો માનવી વસતો હોય તો મત્સ્યની પ્રવૃત્તિ કરે અને એના દ્વારા એનું જીવન ગુજરાન ચલાવતો હોય છે। તો માનવી અને પર્યાવરણ વચ્ચેની આંતરસંબંધ જે છે આંતરસંબંધ, એ પ્રવૃત્તિઓ દ્વારા ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર તૈયાર થતું હોય છે। તો અહીંયા આપણે વાત કરીએ કે ભૂગોળ વિષય વસ્તુના 3 પેટા વિભાગો આપવામાં આવેલા છે, 3 વર્ગીકૃત કરેલા છે અને વેરેનિયસ જે ભૂગોળવિદ છે એને 3 પેટા વિભાગો પાડેલા છે। તો વેરેનિયસ જે ભૂગોળવિદ છે એના મતે ભૂગોળના વિષય વસ્તુના 3 પેટા પ્રકારો પાડેલા છે। એક છે ખગોળ વિષયક લાક્ષણિકતાઓ, જ્યારે બીજું છે સ્થળીય લાક્ષણિકતાઓ
અને ત્રીજો પેટા વિભાગ છે માનવીય લાક્ષણિકતાઓ. તો અહીંયા જોઈએ કે ભાઈ ભૂગોળ પૃથ્વી સપાટી ઉપર આવેલા વિભિન્ન બહુ બધા કહે છે કે અલગ અલગ તત્વો અને પાસાઓ જે છે એના સંદર્ભમાં અભ્યાસ કરે છે. તો પૃથ્વી સપાટી ઉપર પ્રાપ્ત થતા જે તત્વો છે એની ઉત્પત્તિના આધારે બે વર્ગોમાં વહેંચવામાં આવેલા છે. તો એ જે બે વર્ગો, જે બે શાખાઓ જે છે એ છે પ્રાકૃતિક ભૂગોળ અને માનવ ભૂગોળ. તો કહીએ ને કે 19મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને સ્વરૂપીય ભૂગોળ નામની શાખાઓનો વિકાસ થયો. ભૂગોળવિદોએ માનવી અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધોના અભ્યાસને ખૂબ મહત્ત્વ આપ્યું, જેના પરિણામે માનવ ભૂગોળ શાખાનો વિકાસ થયો, એનો ઉદ્ભવ થયો. તો અહીંયા જોઈએ કે માનવ ભૂગોળનું પ્રથમ સોપાન એ શું છે? માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ. તો માનવ ભૂગોળ ત્રણ બાબતનો મહત્ત્વ કહે છે કે ત્રણ બાબતનો અભ્યાસનું મહત્ત્વ આપે છે. તો એ જે માનવ ભૂગોળ ત્રણ બાબતનો જે અભ્યાસનું મહત્ત્વ આપે છે, તો એક ટૉપિક છે પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ, એના અભ્યાસ માટેને મહત્ત્વ આપે છે. જ્યારે બીજો ટૉપિક છે માનવ પ્રવૃત્તિઓનું સ્થાનિક વિતરણ અને તે પ્રવૃત્તિઓ થવા પાછળના કારણો. જ્યારે ત્રીજો બાબતનો અભ્યાસ કરતું મહત્ત્વ જે છે એ મુદ્દો જોઈશું વિશ્વના જુદા જુદા પ્રદેશમાં સામાજિક અને આર્થિક ભિન્નતાનું અધ્યયન યાની અભ્યાસ. જીન બ્રુન્સ નામના જે ભૂગોળવિદ છે, ભૂગોળવેત્તા છે, જે પ્રસિદ્ધ ફ્રેન્ચના ભૂગોળવેત્તા છે, એને માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા કહ્યું છે કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. તો અહીંયા એને પોતાના વિચારો રજૂ કર્યા છે કે માનવ ભૂગોળ એવા તત્વોનો અભ્યાસ કરે છે જેના દ્વારા માનવી ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થતી હોય છે. એવા ઘણા બધા જે ભૂગોળવિદો જે છે એ માનવ ભૂગોળ વિશેની વ્યાખ્યા આપેલી છે. જેમ કે આપણે હન્ટિંગ્ટન જે છે એને વ્યાખ્યા આપી છે કે ભાઈ ભૌગોલિક પર્યાવરણ તથા માનવીની ક્રિયાઓના પરસ્પર સંબંધનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. આવા ઘણા બધા ભૂગોળવિદો જે છે એ પોતાના વિચારો, પોતાના અભ્યાસ દ્વારા વ્યાખ્યાઓ અલગ અલગ પ્રસ્થાપિત કરેલી છે. તો માનવ ભૂગોળ શું છે? ગત્યાત્મક વિજ્ઞાન છે. એમાં વિષય વસ્તુમાં સમયની સાથે એમાં વૃદ્ધિ અને વિસ્તાર વધતો ગયો છે, જેના લીધે આપણે ભૂગોળમાં એના ક્ષેત્રોને સમજવા જરૂરી છે. તો માનવ ભૂગોળના વિષય વસ્તુને આપણે સમજવાની કોશિશ કરીશું. જે ટ્રેવાર્થો નામના ભૂગોળવિદ છે, એટલે કે ભૂગોળવેત્તા છે, અમેરિકાના છે, અને એને વિષય વસ્તુના આધારે બે વિભાગ પાડેલા છે, પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ. તો અહીંયા જોઈએ કે ભાઈ પ્રાકૃતિક પર્યાવરણમાં કઈ બાબતો આવે, જેવી કે પૃથ્વીનું જે ભૂપૃષ્ઠ છે, જળ સપાટી છે, પ્રણાલી જે છે, જમીન, વનસ્પતિ, ખનિજ છે, આબોહવા, જે કુદરતી જે બધા સ્ત્રોત તત્વો જે છે એ બધાનો સમાવેશ પ્રાકૃતિક પર્યાવરણમાં થાય છે. એવી રીતે જોઈએ તો સાંસ્કૃતિક પર્યાવરણમાં વસ્તી, એની વસાહતો છે, કૃષિ, ઉદ્યોગો, પરિવહન, દૂરસંચાર, વ્યાપાર છે, આ બધા જે બાબતો માનવ સર્જિત હોય એ બધી જ બાબતોનો સમાવેશ સાંસ્કૃતિક પર્યાવરણમાં થાય છે. તો અહીંયા કહીએ કે ભાઈ એ દરેક માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોમાં બીજી ઘણી એવી બધી સમાવિષ્ટ મહત્ત્વના પાસાઓ રહેલા છે. જેવું આપણે થોડી ઉપરસરની માહિતી લઈ લઈશું કે ભાઈ માનવીની ઉત્પત્તિ લઈને એની પ્રજાજાતિઓ છે, પૃથ્વી પર માનવ પ્રજાજાતિઓનું જે સ્થાયીકરણ છે, માનવી વસાહતો, ગ્રામીણ વસાહતોથી લઈને શહેરી પ્રણાલી, એની સમસ્યાઓ છે, સામાજિક ને સાંસ્કૃતિક સંગઠનો, બીજા જેવી કે સંસાધનોની સંરક્ષણથી લઈને મૂલવણીની યોજનાઓ, આ બીજા ઘણા બધા એવા જે પાસાઓ જે છે એ આ વિષય વસ્તુના અભ્યાસના ક્ષેત્રોમાં સમાવેશ થતા હોય છે. પણ આપણે જોઈએ કે બે મુખ્ય આવે એની અંદર આ બધાનો સમાવેશ થઈ જતો હોય કે પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ. તો હવે આગળ વધીશું આપણે કે માનવ ભૂગોળ
પરસ્પર સંકળાયેલા 3 કાર્યો કરે છે. એ કયા 3 કાર્યો કરે છે પણ એના વિશેની વાત કરીશું. પણ 3 કાર્યો કેવા છે? એકબીજા ઉપર પરસ્પરાવલંબી છે, એટલે કે સંકળાયેલા છે. જેમ કે 1, માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. તો એમાં શું આવશે કે ભાઈ માનવ વસ્તી, એની વિશિષ્ટતાઓ આવે, એની જે કલા કૌશલ્ય જે છે એનું વિસ્તરણ આમાં કહે છે કે થતું હોય છે, સંકળાયેલું હોય છે. અને પારિસ્થિતિક વિશ્લેષણ, બીજું કાર્ય શું છે? પારિસ્થિતિક વિશ્લેષણ, જેમાં કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના સંબંધના અભ્યાસને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. એ વિશ્લેષણમાં સમાવેશ થાય છે. હવે પ્રાદેશિક સમન્વય જે ત્રીજો કાર્ય જે છે, તો એમાં સ્થાનિક અને પારિસ્થિતિક જે અભિગમો છે એ જોડીને એ અભ્યાસનો ઉદ્દેશ આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ મેળવવાનો હોય છે. તો આ પ્રાદેશિક સમન્વયનું કાર્ય છે કે પારિસ્થિતિક ને સ્થાનિક અભિગમો બંનેને જોડીને એના અભ્યાસોને ઉદ્દેશીને આંતરિક રચનાઓ અને બાહ્ય સંબંધોની સમજ મેળવવાની કોશિશ કરે છે. તો અહીંયા માનવ ભૂગોળના ક્ષેત્રની એક ઇમેજ મેં આપેલી છે, જે આપણા પુસ્તકના પેજ નંબર 4 માં આપેલી છે, 1.1 તો અહીંયા જે ભૂગોળવિદ જે છે એલ્સવર્થ હન્ટિંગ્ટન અને બીજા છે બ્રુન્સ, એને ભૂગોળના જે અભ્યાસ ક્ષેત્રના જુદા જુદા વિભાગો પાડેલા છે એની અહીંયા સમજ આપેલી છે કે શ્રમ વિભાજન, માનવ દ્વારા પ્રાકૃતિક સંપાદનોનું શોષણ, વધુ પડતું ખનન છે, જેમ કે આપણે પૃથ્વી એક ગ્રહ રૂપ, પછી એના પછીનું જે છે ભૂમિ સ્વરૂપો, જલાવરણ, ખડકો, આબોહવા, આ જે ભૌતિક પરિસ્થિતિ છે અને ત્યાં વચ્ચે તૂટક રેખાઓ આપેલી છે. જો તમે નજર કરશો તો તમને તરત ખ્યાલ આવી જશે કે જે તૂટક રેખાઓ જે છે એ એમનો વિસ્તાર બતાવે છે અને પરસ્પર એકબીજાને અસર કરે છે. ભૌગોલિક પરિસ્થિતિઓ એકબીજાને અસર કરે છે એ બતાવ્યું છે. અને સજીવ સ્વરૂપો બતાવેલા જે છે કે વનસ્પતિ, માનવ, જીવજંતુ, આ સજીવ સ્વરૂપો આવેલા છે. અને માનવ પ્રવૃત્તિઓ જે પ્રાથમિક મૌલિક વ્યવસાય છે કે સેવાઓ અને ઉચ્ચ સ્તરીય સેવાઓ વિશેની એના વિસ્તૃત માહિતી આપેલી છે. તો એને ધ્યાનથી તમે આકૃતિ જોશો તો એ ક્ષેત્રોની સંપૂર્ણ તમને માહિતી મળી રહેશે. તો નેક્સ્ટ આપણે વિડીયોમાં બીજો વધારે માહિતી મેળવીશું. All of you have a nice day.